હેલો સ્ટુડન્ટ, સ્વાધ્યાય 2 ચેપ્ટર નંબર 2 ક્વેશ્ચન નંબર 4 માં આપણે સાબિત કરવાનો ક્વેશ્ચન છે. જે ત્રીજો ક્વેશ્ચન કર્યો એના જેવો સાબિત કરો કે sin ઇનવર્સ 8/17 પ્લસ sin ઇનવર્સ 3/5 બરાબર tan ઇનવર્સ 77/36. તો આપણને આ નંબર આપેલો છે. તો sin ઇનવર્સ બંને આપેલા છે, બંનેનો સમ કરીને tan ઇનવર્સમાં સાબિત કરવાનો છે. તો આને આપણે જો પહેલા બંનેને ટેનના સ્વરૂપમાં કન્વર્ટ કરવા પડશે. આને તો પહેલા આપણે રફમાં જોઈ લઈએ ટેનના સ્વરૂપમાં કઈ રીતે કન્વર્ટ કરીએ. અને પહેલા તો ડાબી બાજુ આપણને આપેલો છે, તો ડાબી બાજુ બરાબર sin ઇનવર્સ 8/17 પ્લસ sin ઇનવર્સ 3/5. હવે આને આપણે ટેનના સ્વરૂપમાં કન્વર્ટ કરવાનો. તો આપણે જેમાં કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરીને સોલ્વ કર્યા હતા તેમ વિચારી. સૌપ્રથમ શાક, પાક અને સાપા આ વસ્તુ આપણે જોવાનું છે. એની અંદર સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેક. તો સાઇનનું સૂત્ર છે સાઇન સા ક, શાક એટલે સામેની બાજુના છેદમાં કર્ણ. તો આપણે આ ખૂણાને ધ્યાનમાં રાખીએ, આ ખૂણાને, તો સા અને ક એટલે 17. તો 8 અને 17. તો ત્રીજો આપણે ખૂણો મેળવવાનો છે. ત્રિપુટી યાદ હોય તો આ ખૂણો છે એ 15 થશે. હવે આપણે કેવી રીતના 15 ફાઇન્ડ કરી શકીએ, તો એ આપણે ગોતી શકીએ. ત્રિપુટી યાદ હોય તો 8, 17 અને 15 ની જોડી છે આ. તો ડાયરેક્ટ પણ તમે દર્શાવી શકો. અને નકર આપણે ગોતવા માટેનું સૂત્ર છે પાયથાગોરસનો પ્રમેય. એ, બી અને સી નામ આપીએ તો AC સ્ક્વેર સામેની બાજુનો વર્ગ એટલે BC પ્લસ પાછળની બાજુનો વર્ગ એટલે BA. AC આપણને આપેલો છે 17, 17 નો સ્ક્વેર. BC આપેલો છે 8, 8 નો સ્ક્વેર પ્લસ BA આપણે ગોતવાનો છે આ, તો BA સ્ક્વેર એમને લેવા દઈએ. હવે 17 નો સ્ક્વેર મૂકી દેવી તો 17 નો સ્ક્વેર 289 આપણને યાદ છે. ના આવડે તો આપણે 17 ગુણ્યા 17 બે વખત કરીએ એટલે 289 આન્સર. તો 289 બરાબર 8 નો સ્ક્વેર એટલે 64 પ્લસ BA સ્ક્વેર. 289 પાસે આ બાજુ 64 લાવી એટલે 289 બરાબરની આ બાજુ આવશે એટલે માઇનસ 64 બરાબર BA સ્ક્વેર. 289 માંથી 64 ને બાદ કરી 9 માં 4 એટલે 5, 8 માંથી 6 એટલે 2 અને 2 એમના 225 એટલે BA સ્ક્વેર આપણને 225 આવે એટલે BA બરાબર, તો 225 નું વર્ગમૂળ કાઢીએ એટલે 15 આવશે. અથવા 15 ગુણ્યા 15 બે વખત કરશું એટલે 225 આવશે. તો આપણો BA બરાબર કેટલા મળ્યો 15. તો અહીંયા આપણે 15. તે જ રીતે બીજો આપણી પાસે sin ઇનવર્સ 3/5 છે. તો sin ઇનવર્સ 3/5 માં કઈ રીતે, તો એમાં એ રીતે ગોતી લઈએ. એનું અલગ કરવું પડશે. તો આ સા અને આ ક છે એટલે સામેની બાજુ 3 અને ક એટલે 5. ઘણા બધા દાખલા આપણે કર્યા તો આની ત્રિપુટી તમને યાદ રહી ગઈ છે. તો 3, 4 અને 5 આની ત્રિપુટી આપણને ખબર પડી જશે કે 3, 4, 5 ની જોડી છે. તો અહીંયા આપણે ડાયરેક્ટ પણ દર્શાવી શકીએ આવી રીતના. નકર આપણે જો 5 નો સ્ક્વેર બરાબર 3 નો સ્ક્વેર પ્લસ અહીંયા આ બાજુ મેળવવાનો છે એટલે x સ્ક્વેર લખી નાખી. 5 નો સ્ક્વેર 9 એટલે 25, 25 અને 3 નો સ્ક્વેર 9 બરાબર ની આ બાજુ એટલે -9 બરાબર x સ્ક્વેર. 25 - 9 એટલે 16 x સ્ક્વેર બરાબર x બરાબર 16 નું વર્ગમૂળ કેટલું થયું તો કે 4 આવી ગયું. હવે આ બંનેને આપણે કન્વર્ટ કરી દેવી. તો sin ઇનવર્સ એની જગ્યાએ આપણે tan ઇનવર્સ. tan ઇનવર્સ તો એના માટેનું આપણે પાસે સ્ટ્રક્ચર જોઈએ. 3 ખૂણા મેળવી લીધા છે આપણે. તો tan ઇનવર્સનું સૂત્ર આપણી પાસે tan ક્યાં અહીંયા છે સા પા એટલે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. આ સૂત્ર તમને યાદ હોય સામેની બાજુના છેદમાં પાસેની બાજુ એટલે 8/15 પ્લસ sin ઇનવર્સ અહીંયા છે તો એને tan ઇનવર્સમાં કન્વર્ટ કરી પણ 3, 5 છે એટલે અહીંયા આપણે સ્ટ્રક્ચરમાં જોવું તો 3/4 આવશે સા પા એટલે
3/4. હવે આના માટેનું આપણી પાસે સૂત્ર છે tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y. તો એના માટેનું સૂત્ર આપણે tan ઇનવર્સ હાઉસમાં x પ્લસ y અપોન 1 માઇનસ xy x ઇન્ટુ y. તો tan ઇનવર્સનું આપણે સૂત્ર એપ્લાય કર્યું અહીંયા. હવે સિમ્પ્લિફાય કરવાનું, સાદુરૂપ આપવાનું છે, સિમ્પલ. તો tan ઇનવર્સ એમનો. હવે 8 ને 4 વડે ગુણશું એટલે 4 અહીંયા 8 વડે ગુણાય છે એટલે 32 પ્લસ 15 3 સાથે ગુણ્યા એટલે 15 તેરી 45 આખાના છેદમાં 15 ચોકુ 60. એના પછી આ મોટો ભાગાકાર છે એ દર્શાવી આપણે. આ બંનેનો ગુણાકાર હંમેશા આ બાજુ લાવવાનો એટલે 15 ચોક 60 આ બાજુ લખવાના માઇનસ 8 તેરી 24 અને પછી બધાના છેદમાં આવશે 15 ચોક 60. ચોકડી ગુણાકાર કરો અહીંયા આપણે. ત્યારબાદ આપણે જોઈએ તો આ 60 કેન્સલ થઈ જાય એટલે tan ઇનવર્સ 32 પ્લસ 45 એટલે 2 5 એટલે 7 3 4 એટલે 7 અપોન 60 માંથી 24 કટ કરીએ એટલે 60 માઇનસ 24 એટલે 36. તો જો આપણે આન્સર લાવવાનો તો tan ઇનવર્સ 77/36 77/36. તો એ આપણો આન્સર આ રીતે આવી ચૂક્યો. તો આપણી જમણી બાજુનો ભાગ થયો. લાસ્ટમાં લખાય ડાબા બરાબર જબા, ડાબી બાજુ બરાબર જમણી બાજુ, આપણો આન્સર. થેન્ક યુ.